આણંદ જિલ્લાની 10 પાલિકા પાસે સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સના કરોડો રૂપિયાના બિલ ભરવાના રૂપિયા જ નથી। આ પાલિકાઓએ દેવાળું ફૂંક્યું હોવાથી પાલિકાઓનું વીજ જોડાણ ગમે ત્યારે કપાઈ શકે છે। મધ્ય ગુજરાત વીજ કંપની તરફથી અનેકવાર બાકી રકમ ભરપાઈ કરવા માટે નોટિસો આપવામાં આવી છે, જો કે વીજ બિલની રકમ આજ દિન સુધી ભરપાઈ કરાઈ નથી। ત્યારે ટૂંક સમયમાં જ મધ્ય ગુજરાત વીજ કંપની કનેક્શન કટ કરી શકે છે। ખંભાત પાલિકાનું 10.12 કરોડ ચૂકવવાનું બાકી છે, તો પેટલાદ પાલિકાનું 7.63 કરોડ, સોજિત્રા પાલિકાનું 1.85 કરોડ, ઓડ પાલિકાનું 85.53 લાખ, બોરિયાવી પાલિકાનું 64.8 લાખ, ઉમરેઠ પાલિકાનું 71 લાખ, કરમસદ પાલિકાનું 2.65 કરોડનું, તો આંકલાવ પાલિકાનું 1.57 કરોડ અને બોરસદ પાલિકાનું 3.51 કરોડ રૂપિયાનું બિલ બાકી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જી જલ્પેશ, નગરપાલિકાઓ પાસે બિલ ભરવાના પૈસા નથી। ચોક્કસથી જીલન નગરપાલિકાઓની વાત કરવામાં આવે તો હાલ તો જે નગરપાલિકાઓ છે એમાં મોટા ભાગની જે નગરપાલિકાઓ છે તે નગરપાલિકામાં વહીવટદાર શાસન છે, એટલે ચૂંટણી પણ હજુ યોજાઈ નથી, ચૂંટણીની પણ માંગ કરી રહ્યા છે। તે વચ્ચે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે આણંદ જિલ્લાની જે નગરપાલિકાઓ છે તે નગરપાલિકામાં ક્યાંક ને ક્યાંક મોટી પ્રમાણમાં જે વીજ બિલ છે તે વીજ બિલ ન ભરવાના કારણે એનટીવીસીએલ જે કંપની છે તે કંપની હવે એક્શનમાં આવી શકે છે। કહી શકાય ખંભાત, પેટલાદ, સોજિત્રા, બોરસદ સહિતની જે 10 જેટલી નગરપાલિકાઓ છે તેનું સ્ટ્રીટ લાઇટ જોડાણ કપાય અને વોટર વર્ક્સનું જો જોડાણ કપાય તો નવાય, કારણ કે જે રીતના માહિતી મળી રહી છે ખંભાત નગરપાલિકાનું 10 કરોડ રૂપિયા જેટલું બિલ બાકી છે, ત્યારે પેટલાદ નગરપાલિકાનું 7 કરોડ, સોજિત્રા નગરપાલિકાનું 1 કરોડ, ઓડ નગરપાલિકાનું 85 લાખ રૂપિયા એમ થઈ જે રીતના બિલ બાકી છે કરોડો રૂપિયા અંકાય, કારણ કે એમટીવીસીએલ અત્યારે એક્શન મોડમાં છે। વારંવાર એમટીવીસીએલ દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે, સાથે સાથે જે સંકલનની બેઠક હોય છે તેમાં અધ્યક્ષ સ્થાન જે કલેક્ટરનું હોય છે ત્યાં એમાં પણ આ તમામ બાબતની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી એ બિલ નહીં ભરાયું। એટલે એમટીવીસીએલ હવે આ જોડાણ કાપે તો અહીં આગળના નગરજનોને 100% અંધારામાં રહેવાનો વારો આવશે। જી આભાર જલ્પેશ તમામ જાણકારી આપવા માટે।